એક બકરાએ કહ્યું કે આ 3 પ્રકારના માણસ પોતાના ખૂનના સગા પણ નથી હોતા. એક જંગલમાં ઊંટ અને બકરા વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેઓ હંમેશા સાથે ઘાસ ચરતા, સાથે નદીમાં પાણી પીવા જતા અને એક સાથે આરામ કરતા. ગાઢ અને ખૂબ જ સારી મિત્રતા હતી. જો કોઈ દિવસ નદી પાર કરવી હોય તો ઊંટ બકરાને તેની પીઠ પર બેસાડીને લઈ જતો અને બંને સરળતાથી નદીના બીજા કિનારે પહોંચી જતા. એક દિવસ ઊંટે બકરાને કહ્યું કે દોસ્ત, હું તને મારી પીઠ પર બેસાડી હંમેશા ગમે તેટલું દૂર લઈ જાઉં છું. આજ પણ રસ્તો ઘણો લાંબો છે. કોઈ સારી વાર્તા કથા સંભળાવ, મને મજા આવે અને આપણો પ્રવાસ પણ સરળ બને. ત્યારે બકરાએ કહ્યું કે દોસ્ત, હું તને એક સમજવા લાયક વાર્તા કહાની સંભળાવું, તો ધ્યાનથી સાંભળજે. બકરો અને ઊંટ એમની ભાષામાં વાર્તા સંવાદ કરે છે. હવે બકરો ઊંટને વાર્તા સંભળાવવાનું ચાલુ કરે છે ને કહે છે કે 3 પ્રકારના લક્ષણ, 3 પ્રકારની આદતથી પીડિત મનુષ્ય પર ક્યારે વિશ્વાસ ના કરવો. જેવું લોહીના સગાઓને પણ દગો આપે છે. ઘણા સમય પહેલાની આ વાત છે. એક નગરમાં એક ચોર તેના પરિવાર સાથે રહેતો હતો. તે ચોરી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતો. તેના પરિવારનું યોગ્ય રીતે ભરણપોષણ થઈ શકતું ન હતું. ત્યાંથી ચોર આખો દિવસ ખૂબ જ ચિંતિત અને ઉદાસ રહેતો. એક દિવસ ચોર તેના ઘરના દરવાજે બેઠો હતો કે હું શહેરમાં ચોરીઓ કરું છું અને લોકોના ઘર લૂંટું છું, છતાંય પણ હજી હું દુઃખી રહું છું. મેં આટલી ચોરીઓ કરી છે, તેમ છતાં મારા ઘરની ગરીબી દૂર કેમ નથી થતી? મારા ઘરની ગરીબી દૂર થાય તે માટે મારે શું કરવું? હું નાની ચોરી કરું કે મોટી ચોરી કરું તો પણ ચોરી તો ચોરી જ છે. અને જો હું ચોરી કરતો પકડાઈશ તો મને નાની ચોરી કરવા બદલ પણ એટલી સજા મળશે જેટલી મોટી ચોરીમાં મળે છે. તો પછી હું મોટી ચોરી કેમ ન કરું? કેમ ના હું કોઈ મોટો હાથ મારું? આવો વિચાર કરીને ચોરે એક યોજના બનાવી કે આજે રાત્રે તે નગરના એક શક્તિશાળી ધનવાન માણસનો ખજાનો લૂંટવા જશે. એ ધનવાન માણસના ઘરે ચોરી કરવાની ક્યારેય એ ચોરે હિંમત નહોતી કરી, કારણ કે એના માટે સંભવત ન હતી. પણ આ વખત મન બનાવી લીધું અને આ નિર્ણય સાથે તેણે નગરના ધનવાન શક્તિશાળી માણસનો ખજાનો લૂંટવાનો પ્લાન બનાવ્યો. જ્યારે રાત પડી ત્યારે ચોર એની કળાથી એ ધનવાન શક્તિશાળી માણસના મહેલ જેવા ઘરની અંદર ઘૂસી જાય છે. ચોર એ મહેલ જેવા બંગલામાં પ્રવેશ કરે છે અને તે જગ્યાએ પહોંચે છે જ્યાં ખજાનો રાખવામાં આવ્યો હતો. ચોરે જોયું કે ખજાનાની આસપાસ ઘણા બધા પહેરેદારો ચોકી કરી રહ્યા છે. હાથમાં તલવારો છે, બંદૂક છે. માટે તે ખજાના સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. તેમની નજરથી આ કામ કરવું મુશ્કેલ કામ છે. આટલી કડક સુરક્ષા છે. આ સુરક્ષા ઘેરાવને પાર કરી અને ખજાના સુધી પહોંચવું એ સરળ કામ ન હતું. ચોર વિચાર કરે છે, જો કોઈ પહેરેદારની નજર મારા પર પડી ગઈ તો તે મને તરત જ મારી નાખશે. ચોર પહેરેદારોને જોઈને એમની અંદર પોતાનો કાળ જોવા લાગ્યો. પહેરેદારોને જોઈને ચોરને એવું લાગ્યું કે જાણે યમરાજા ખજાનાની રક્ષા કરી રહ્યા છે. જો હું ચોરી કરવાની કોશિશ કરીશ તો આજે હું જીવતો નહીં બચું. એટલે ચોરે ચોરીનો વિચાર છોડી દીધો અને પાછો ફર્યો. અને થોડી જ વારમાં તેના મનમાં બીજો વિચાર આવ્યો અને તે વિચારવા લાગ્યો કે આટલી મહેનત કરીને હું આટલા સુધી પહોંચી ગયો છું અને ખાલી હાથે પાછા ફરવા કરતાં તો એ સારું રહેશે કે હું અહીંથી કંઈક ચોરી કરીને લઈ જાઉં. જો હું ખાલી હાથે ઘરે પાછો જાઉં તો મારું આટલા સુધી આવવું વ્યર્થ જશે. આવો વિચાર કરીને ચોરે પોતાના પગલાંએ ધનવાન માણસના શયનખંડ તરફ આગળ વધાર્યા કે આ સમયે તે તેની પત્ની સાથે ગાઢ નિંદ્રામાં હશે અને હું એના વસ્ત્રો પહેરી લઈશ અને અહીંથી સરળતાથી ધન ચોરી કરી અને બહાર નીકળી જઈશ. અને પહેરેદારો સમજશે કે હું પોતે માલિક છું, તેથી તેઓ મારા માર્ગમાં નહીં આવે અને મારું કામ સરળ થઈ જશે. આવો નિશ્ચય વિચાર કરીને ચોર શયનખંડ પાસે પહોંચે છે અને ધીમે ધીમે પડદો હટાવી અને અંદર ડોકિયું કરવાનો પ્રયત્ન કરે છે. જોયું કે ધનવાન માણસ તેના પલંગ પર ઘસઘસાટ સૂઈ રહ્યો હોય છે અને તેની પત્ની અર્ધનગ્ન અવસ્થામાં બેઠી છે. તે જોઈને ચોરના હાથ પગ ફૂલી ગયા. એટલે ચોર દિવાલને અડી અને ઊભો રહી ગયો. ધનવાન માણસની પત્નીની સૂઈ જવાની રાહ જોવા લાગ્યો. ઘણીવાર સુધી એ દિવાલ પાસે છુપાઈને ઊભો રહ્યો. પછી તેણે થોડો પડદો હટાવીને જોયું કે એ સ્ત્રી ઊંઘી કે હજી જાગે છે. પણ જ્યારે ચોરે બીજી વખત પડદો હટાવીને અંદર જોયું તો તેણે જોયું કે તે હજી પણ જાગે છે અને તે જ સ્થિતિમાં બેઠી છે. આથી ચોર ફરી પોતાની જગ્યાએ જઈ અને ઊભો રહી ગયો. જ્યાં તે ઘણો સમયથી ઊભો રહ્યો. ચોરે વિચાર કર્યો કે ક્યાં સુધી હું આમ ઊભો રહીશ? આમ તો મારી કમર થાકી જશે, મારા પગ થાકી જશે. એટલે ચોરે નક્કી કર્યું કે શયનખંડની બહાર પડેલી ખુરશી પર બેસીને થોડો આરામ કરી લઉં અને ત્યાં સુધીમાં તે સ્ત્રી પણ ગાઢ નિંદ્રામાં ઊંઘી જશે.
આવો વિચાર કરીને ચોર શાંતિથી તે ખુરશી પાસે પહોંચ્યો અને ખુરશી પર બેસવાની કોશિશ કરે છે. પરંતુ જેવો ચોર તે ખુરશી પર બેઠો કે તરત જ ખુરશી તૂટી અને ચોર જોરથી જમીન પર પડી ગયો. ચોરનો પડવાનો અવાજ આવ્યો. એ ધનવાન માણસ તો ગાઢ નિંદ્રમાં હતો, એને તો ખબર ન પડી, પરંતુ ચોરનો પડવાનો અવાજ એની પત્નીના કાન સુધી પહોંચી ગયો, કારણ કે તે જાગી રહી હતી. તે ધનવાન શક્તિશાળી માણસની પત્ની ખુલ્લી તલવાર લઈને બહાર આવી. બહાર એક માણસને જોઈને તે ડરી ગઈ. તેણે તરત જ તલવાર ચોરની ગરદન પર મૂકીને કહ્યું કે કોણ છે તું અને અહીં શા માટે આવ્યો છે? મને સાચું કહી દે, નહીંતર તારું મસ્તક હું ધડથી અલગ કરી દઈશ. તલવાર ચોરની ગરદનને અડતા ચોર ભયથી ધ્રુજવા લાગ્યો. તેનું આખું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું અને ચોરે હાથ જોડીને કહ્યું કે હું ગરીબ માણસ છું, માત્ર ચોરી કરવાના હેતુથી હું અહીં આવ્યો છું. હું તમારા જ નગરનો એક નાનો ચોર છું અને નાની ચોરીઓ કરીને મારા પરિવારનું ભરણપોષણ કરું છું. જો તમે મને મારી નાખશો તો મારા બાળકો અનાથ થઈ જશે. હું તમને વચન આપું છું કે તમે મને આ વખત છોડી દો. આજ પછી હું આ ઘરમાં ક્યારે ચોરી કરવા નહીં આવું. મારા નાના નાના બાળકો છે, મહેરબાની કરીને આજે મારો જીવ બક્ષી દો અને મને અહીંથી જવા દો. જ્યારે એ સ્ત્રીએ ચોરના શબ્દો સાંભળ્યા તો એને થોડી દયા આવી. પછી થોડી વાર વિચારીને એ સ્ત્રી ચોરને કહે છે કે સાંભળ, હું તને એક શરત ઉપર મુક્ત કરી શકું છું. તારે મારું એક કામ કરવું પડશે, પછી હું તારા પ્રાણ બક્ષીશ અને તને થોડું ધન પણ આપીશ. એટલે ચોરે કહ્યું કે બોલો, તમે જે કહો તે હું કરવા તૈયાર છું. મને તમારી બધી શરતો માન્ય છે. તમે પહેલાં ફક્ત મારા ગળાથી તલવાર હટાવો. તમે જે કહો તે કરવા હું તૈયાર છું. એ સ્ત્રીએ કહ્યું કે જો તું જીવતા ઘરે જવા માંગતો હોય તો મારા શરણે થઈ જા. આ સમયે હું વાસનાની આગથી પીડિત છું. જો તું મારી સાથે શારીરિક સુખ માણી મારા મનને સંતોષ આપે તો જ તું અહીંથી જીવતો જઈ શકીશ, અને જો ના તો તારું માથું ને મારી તલવાર એક જ ઝાટકે તારું મસ્તક ધડથી અલગ કરી નાખીશ. હવે વિચારી લે કે તારે શું કરવું છે. જ્યારે ચોરે એ સ્ત્રીના શબ્દો સાંભળ્યા ત્યારે તે વધુ ગભરાઈ ગયું. ચોર એને કહે છે કે ક્યાં હું નાનો મામૂલી ચોર માણસને, ક્યાં તમે આટલા મોટા સામ્રાજ્યના માલકીન? હું તમારી સાથે આવું વિચારી પણ શકતો નથી. મારા માટે આવું વિચારવું પણ પાપ છે. તમારી સાથે આવું કરવાનું વિચારવાની એક ક્ષમતા પણ મારામાં નથી. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે સમજાવવાની મને કોશિશ ના કર. હું કંઈ પણ સાંભળવા માંગતી નથી. જે મેં કહ્યું તે કામ તો તારે કરવું જ પડશે. તેથી જેમ હું કહું તેમ કર, નહીં તો તારું મૃત્યુ આજે નિશ્ચિત છે. એટલે એ સ્ત્રીનો આવો પ્રસ્તાવ સાંભળીને ચોર ખરેખર ડરી ગયો અને વિચારવા લાગ્યો કે જો હું આની વાત ન માનું તો તે મને મારી નાખશે, અને જો હું એની વાત માનીશ તો એનો પતિ મને જીવતો નહીં છોડે. ચોર વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું. છેવટે ચોર તે સ્ત્રીને હાથ જોડીને કહે છે કે હું તમારી શરત સાથે સહમત છું, પરંતુ તે પહેલાં મને લઘુશંકા કરવા જવા દો. શૌચાલય ક્યાં છે? હું તરત જ પાછો આવું. પછી ચોરની આ માગણી સાંભળીને એ સ્ત્રી કહ્યું કે ઠીક છે. ચોરના ગળા પરથી તલવાર હટાવી અને એ જ તલવારથી શૌચાલય તરફ ઈશારો કર્યો અને કહ્યું કે જા અને જલ્દી પાછો આવ, હું અહીં ઊભી તારી રાહ જોઉં છું. ચોર તો શૌચાલયમાં ગયો અને શૌચાલયની અંદર એક બારી હતી. એ ચોરે તેના મગજનો ઉપયોગ કર્યો અને તે સ્ત્રીની નજરથી બચીને ત્યાંથી ભાગી ગયો. અને જ્યારે તે છુપાતો દ્વાર પર પહોંચ્યો ત્યારે એક પહેરેદારે તેને પકડી લીધો અને ચોરની પૂછપરછ કરવા લાગ્યો. ચોર તો પહેલાંથી જ ખૂબ ડરી ગયો હતો અને તેણે પહેરેદારને આખી ઘટના જણાવી કે તે એક ચોર છે અને આ ઘરમાં ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો. અને તેણે એ પણ કહ્યું કે તમારા માલિકની પત્નીએ તેની સમક્ષ શું શરત મૂકી છે. હું મુશ્કેલથી એમની નજર ચૂકવીને છટક્યો છું. મહેરબાની કરીને હવે મને મારા ઘરે જવા દો. હું ગરીબ માણસ છું. ચોરના શબ્દો સાંભળીને પહેરેદારે કહ્યું કે તે આ ઘરમાં પ્રવેશવાની હિંમત કરી છે. હું તને કેવી રીતે જવા દઉં? જો હું તને જીવતા જવા દઉં તો સવારે મારો માલિક મને જીવતો ના છોડે. ફરી ચોરે કહ્યું કે કૃપા કરીને મને અહીંથી જવા દો. આજ પછી હું ક્યારે આ ઘર તરફ પાછો વળીને જોઈશ પણ નહીં. પહેરેદારે કહ્યું કે ઠીક છે, તું આટલી બધી વિનંતી કરી રહ્યો છે તેથી હું તને એક તક આપી શકું છું, પણ મારી પણ એક શરત છે. ચોરે કહ્યું કે ઠીક છે ભાઈ, તમારી શરત પણ જણાવો. મારી પાસે તમે શું કરાવવા માંગો છો? તો પહેરેદારે કહ્યું કે સાંભળ, જો તારે અહીંથી જીવતા પાછા જવું હોય તો તારે ફરી એકવાર મારી માલકીની પાસે જવું પડશે અને એમને કહેવું પડશે કે હું તમારી સાથે શારીરિક સુખ માણવા તૈયાર છું, પણ તે પહેલાં તમારે તમારા જ હાથે તમારા પતિને મારવા પડશે. જો તું આટલું જઈ અને માલકીનને કહીશ તો જ હું તને અહીંથી જવા દઈશ, નહીં તો તારી ધરપકડ કરી લઈશ. હવે ચોર વધુ મૂંઝવણમાં આવી ગયો. ચોર વિચારવા લાગ્યો કે
કે કદાચ મારો જીવ બચી શક્યો હોત, પણ હવે નહીં બચે. ચોર વિચારવા લાગ્યો કે આ વાત માલકીનને કહીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે. હવે ચોર ચારે બાજુ મૃત્યુ જોઈ રહ્યો હતો. ચોર વિચારવા લાગ્યો કે જો હું અહીં આવ્યો જ ના હોત તો સારું હતું. પહેરેદારે ફરી કહ્યું કે તે શું વિચાર્યું, તો માલકીન પાસે જાય છે કે નહીં? ચોરે કહ્યું કે હા ભાઈ, હું હમણાં જ એમની પાસે જઈશ અને તમે મને જે કહ્યું છે તે કહીશ. અને છેવટે ચોર એ ઘરની માલકીન પાસે જવા મજબૂર થાય છે. અને ચોર જઈને એ જ વાત કહે છે જે પહેરેદારે તેને કહેવા કહ્યું હતું કે માલકીન, મને તમારી સાથે સંબંધ બનાવવામાં કોઈ વાંધો નથી, પણ મને ડર છે કે ક્યાંક તમારા પતિની ઊંઘ ઉડી ગઈ અને જો તેમણે આપણાને જોયા તો તમે અને હું જીવતા બચી શકીશું નહીં. જો તમે મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માંગો છો તો પહેલાં તમારે તમારા પતિનું મસ્તક કાપી નાખવું પડશે, તો જ તમારી સાથે સંબંધ બાંધવામાં મને કોઈ વાંધો નથી. જ્યારે કામ વાસનામાં અંધ બનેલી એ સ્ત્રી આ વાત સાંભળે છે તો એ ચોરને કહે છે કે બસ આટલી જ વાત, તો થોડી વાર થોક, હું એમને મારીને આવું છું. અને એમ કહીને એ ધનવાન શક્તિશાળી માણસની પત્ની શયનખંડની અંદર જાય છે અને એક જ વારમાં એના પતિનું મસ્તક એના ધડથી અલગ કરી નાખે છે. આખો ખંડ લોહી લોહાણ થઈ ગયું. એ પણ એના પતિના લોહીથી તરબોળ થઈ જાય છે. પતિના મૃત્યુ પછી એ સ્ત્રી સંપૂર્ણ રીતે લોહીથી ભીંજાઈ ગઈ અને તે દ્રશ્ય જોઈ અને તે પણ બેભાન થઈ ગઈ. તેથી ચોર પણ ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે સવાર પડે છે અને જ્યારે સવારે નોકર ચાકરોએ જોયું કે માલિકનું શિરછેદ થયેલું શરીર પડેલું છે અને તેમની પત્ની પણ બેભાન અવસ્થામાં પડેલી છે, ત્યારે આ દ્રશ્ય જોઈને ખળભળાટ મચી ગયો. માલિકને કોણે માર્યા તે કોઈ જાણી શકતું ન હતું. માલિકને કોણે માર્યા તે કોઈ નોકર ચાકર કે કોઈ પહેરેદારને ખબર ના પડી. આ રહસ્ય બધામાં માત્ર એક જ પહેરેદારને ખબર હતી, જે તે રાત્રે ચોરને મળ્યો હતો. પરંતુ તેણે આ વાતની કોઈની સાથે ચર્ચા કરી ન હતી. એણે વિચાર કર્યો કે કોઈ મારી વાત પર વિશ્વાસ નહીં કરે અને ઉલટું તેને દોષિત ઠેરવવામાં આવશે. તેવો વિચાર કરીને તેણે પોતાનું મોં બંધ રાખ્યું. જ્યારે બધા માલિકના અંતિમ સંસ્કારોમાં હાજર હતા ત્યારે મરનાર માણસની પત્નીએ જાહેર કર્યું કે તે તેના પતિ સાથે સતી થવા માંગે છે. જ્યારે આ વાત બધા લોકોએ સાંભળી કે એની પત્ની પણ એની હારે સતી થવા માંગે છે, ત્યારે તે લોકોના મોં પણ બંધ થઈ ગયા જે લોકો શંકા કરી રહ્યા હતા કે પત્નીએ જ પતિની હત્યા કરી છે. એ ધનવાન શક્તિશાળી માણસના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થતાં એના મૃતદેહને સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવ્યો અને સ્મશાન ભૂમિમાં લઈ જવાયા બાદ એના અંતિમ સંસ્કાર માટે પસંદ કરાયેલી ચિતા પર મૃતદેહને રાખ્યો. પત્ની પણ તેના પતિની સાથે ચિતા પર બેસી ગઈ. બધા નગરવાસીઓ એક પછી એક ચિતા પર લાકડા નાખતા હતા અને બંનેને વંદન કરતા કરતા આગળ વધી રહ્યા હતા. બધાના હોઠ પર એક જ વાત હતી કે પત્ની તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી, તેથી પતિ સાથે જીવતી સતી થવા જઈ રહી છે. પછી જ્યારે આ રહસ્ય જાણનાર પહેરેદારનો વારો માલિકની ચિતા પર લાકડા મૂકવાનો આવ્યો ત્યારે તેણે માલકીનના કાનમાં હળવેકથી કહ્યું કે માલકીન, જો તમે સતી થાશો તો પછી મારી આતુરતા કોણ સંતોષશે? માલકીને પૂછ્યું કે શું? તો પહેરેદાર કહે છે કે કાલે રાત્રે ચોર તમારા શયનખંડ સુધી આવ્યો હતો. માલિકને તમે માર્યા કે ચોરે માર્યા? મારે એ રહસ્ય જાણવું છે. પહેરેદારના મુખેથી આ વાત સાંભળી અને તેની માલકીન ચોંકી ગઈ. એટલે તેણીએ પહેરેદારને હળવેથી કહ્યું કે સાંભળ, ના તો એ ચોરે માલિકને માર્યા છે કે ના મેં માર્યા છે. તેનું રહસ્ય તારે જાણવું છે તો તેના માટે તારે નગરની બહાર જંગલમાં ઉત્તર દિશામાં જવું પડશે. તે જંગલમાં એક વૃદ્ધ માતાજી તેની ઝૂંપડીમાં રહે છે. તે જ વૃદ્ધ સ્ત્રી તને આ પ્રશ્નનો ઉત્તર આપી શકે છે કે તારા માલિકને કોણે માર્યા. માલકીનનો આ જવાબ સાંભળીને પહેરેદારની ઉત્સુકતા જલ્દીથી વધી ગઈ. થોડીવાર પછી એ ધનવાન માલિકનો અગ્નિ સંસ્કાર થયો અને સાથે એની પત્ની પણ બળીને ખાખ થઈ. હવે પેલો પહેરેદાર જ્યારે એની માલકીનની સૂચના મુજબ તે જંગલની નજીક પહોંચ્યો ત્યારે તેણે એક ઝૂંપડી જોઈ જેમાં એક વૃદ્ધ માતાજી રહેતા હતા. એટલે તેણે કહ્યું કે માતાજી, હું તમારી પાસે એક રહસ્ય જાણવા માટે આવ્યો છું. મારે જાણવું છે કે મારા માલિકને કોણે માર્યા છે. તો વૃદ્ધ માતાજીએ કહ્યું કે મારી ઝૂંપડીની પાછળ એક બકરો બંધાયેલો છે. જો તારે આ રહસ્ય જાણવું હોય તો તારે તારી તલવારથી એક જ વારમાં એ બકરાની ગરદન કાપી નાખવી પડશે. જેવી તું એ બકરાની ગરદન કાપી નાખીશ તો એનું ધડ નીચે પડી જશે અને એનું માથું હવામાં ઊંડવા લાગશે કે તરત જ તારે એ બકરાના કાન પકડી લેવાના. પછી એ બકરાનું મસ્તક તને એ જગ્યા પર લઈ જશે. જ્યાં પહોંચ્યા પછી તને તારા પ્રશ્નનો ઉત્તર મળી જશે. વૃદ્ધ માતાજીના આ શબ્દો સાંભળતા પહેરેદાર ઝૂંપડીમાંથી બહાર આવે છે અને એણે જોયું કે ઝૂંપડીની પાછળ ખરેખર એક બકરો બંધાયેલો હતો.
તે માણસ મ્યાનમાંથી તલવાર બહાર કાઢે છે અને એક જ વાર કરે છે કે તરત જ બકરાનું માથું હવામાં ઊંડવા લાગે છે. પહેરેદારે તેના કાન પકડી લીધા તો એ પણ હવામાં ઊંડવા લાગ્યો. તે પહેરેદાર એક ભયંકર જંગલમાં પહોંચી જાય છે. તે જંગલમાં એક ભયંકર ગુફા હોય છે. જ્યાં તે ગુફાના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા પછી તે બકરાનું મસ્તક નીચે પડી જાય છે. એ જંગલમાં પહેરેદારે કોઈ માણસને જોયો નહીં તો તે વિચાર કરે છે કે અહીં તો કોઈ છે જ નહીં. તો પછી માલિકને કોણે માર્યા એ રહસ્ય ઉજાગર કોણ કરશે? જે ગુફાની સામે પહેરેદાર ઊંભો રહી અને વિચારી રહ્યો હતો તે એક રાક્ષસની ગુફા હતી, જેમાં રાક્ષસ તેની પુત્રી સાથે રહેતો હતો. એટલે પહેરેદાર તે ગુફાની સામે પહોંચ્યો. તે સમયે સાંજ પડી ગઈ હતી. તે ગુફામાં રાક્ષસ તેની પુત્રી સાથે રહેતો હતો. સાંજ પડતાં તે તેની પુત્રીને ગુફામાં જ મૂકી અને ખોરાકની શોધમાં ગુફાની બહાર નીકળી ગયો હતો. પહેરેદાર ગુફાની દ્વારની નજીક ઊભો હતો તો રાક્ષસની પુત્રીએ એક મજબૂત યુવાનને ઊભેલો જોયો. એક યુવાનને તેની ગુફાના પ્રવેશ દ્વાર પર ઊભો જોઈ અને ખૂબ જ ખુશ થઈને વિચારવા લાગી કે આજ મારી ભૂખ સંતોષાશે અને જો હું તેને જીવતો રાખીશ તો આ યુવાન મને ખૂબ જ ઉપયોગી થશે. આવો વિચાર આવતાં જ રાક્ષસી છોકરીએ તરત જ તેની માયાથી સુંદર કન્યાનું રૂપ ધારણ કર્યું અને પહેરેદારની સામે જઈને ઊભી રહી ગઈ. જ્યારે પહેરેદારની નજર રાક્ષસી કન્યા પર પડે છે ત્યારે તેને જોઈને તે રાક્ષસી કન્યા પર મોહિત થઈ જાય છે, કારણ કે આજ સુધી તેણે તેના જીવનમાં આટલી સુંદર સ્ત્રી ક્યારે જોઈ ન હતી. બીજી તરફ તે રાક્ષસી કન્યાએ જોયું કે તે યુવાન પણ તેની સુંદરતાથી મોહિત થઈ ગયો છે. તેથી તેણે પહેરેદારને તેની સાથે ગુફામાં આવવાની વિનંતી કરી, જે પહેરેદારે પણ સ્વીકારી અને આ રીતે તે પહેરેદાર એ રાક્ષસી કન્યા સાથે ગુફામાં ગયો, જેનો એકમાત્ર હેતુ એના માલિકના મૃત્યુનો રહસ્ય જાણવાનો હતો. તે પહેરેદાર પોતાનો હેતુ ભૂલી ગયો અને રાક્ષસી કન્યા સાથે મજા માણવા લાગ્યો. શારીરિક સુખ ભોગનો આનંદ લેવા લાગ્યો. જ્યારે રાક્ષસી કન્યા વિચાર કરે છે કે મારા પિતાનો આવવાનો સમય થઈ ગયો છે તો તેને પહેરેદાર યુવાનના જીવની ચિંતા થવા લાગી કે જો મારા પિતા આ યુવાનને જોઈ જશે તો તેને જીવતો ખાઈ જશે. એમ વિચારીને રાક્ષસના આવવાનો સમય થતાં પહેલાં રાક્ષસી કન્યાએ તેની માયાથી તે યુવાનને મચ્છર બનાવી દીધો અને તેને દિવાલ પર ચોંટાડી દીધો અને તે પાછી રાક્ષસીમાં ફેરવાઈ ગઈ. જ્યારે રાક્ષસ તેની ગુફામાં પાછો આવે છે ત્યારે તેણે તેની પુત્રીને પૂછ્યું કે દીકરી, શું વાત છે? આજે મને આ ગુફામાંથી માણસની ગંધ કેમ આવે છે? શું આ ગુફામાં કોઈ મનુષ્ય આવ્યો હતો? તેના પિતાના શબ્દો સાંભળીને રાક્ષસની છોકરીએ કહ્યું કે બાપુ, તમે કેવા પ્રકારની વાત કરો છો? મનુષ્ય આ ભયંકર આપણી ગુફામાં કેવી રીતે પ્રવેશ કરી શકે? ભૂલે ચૂકે પણ ના આવે, અને જો આવે તો હું એને જીવતો છોડું, મારીને ખાઈ જાઉં. તમે ચિંતા ના કરો, તમે થાકી ગયા છો, હવે સૂઈ જાઓ. આમ તે રાક્ષસી કન્યા તેના પિતાને ગેરમાર્ગે દોરે છે. હવે આ સિલસિલો થોડા દિવસ ચાલુ જ રહ્યો. રાક્ષસ ગુફાની બહાર શિકારની શોધમાં જાય એટલે એની પુત્રી સુંદર કન્યાનું રૂપ ધારણ કરે અને પેલા પહેરેદાર યુવાનને મચ્છરમાંથી પાછો માણસ બનાવી દે અને શારીરિક સુખ ભોગવે. આ રીતે પહેરેદાર યુવાનને રાક્ષસની ગુફામાં રહ્યાને ઘણો સમય પસાર થઈ ગયો. જ્યારે તે પહેરેદારનું મન તે રાક્ષસી કન્યાથી ભરાઈ ગયું ત્યારે તેને તેની પત્ની અને બાળકોની યાદ આવવા લાગી. પરંતુ તે રાક્ષસી કન્યાની ચંગુલમાં હતો અને તેમાંથી નીકળવું સરળ કાર્ય ન હતું. તેની ચંગુલમાં જ થોડા દિવસો વધુ પસાર થયા અને એક દિવસ પહેરેદારને ગુફામાંથી છટકી જવાની તક મળી. બન્યું એવું કે એક દિવસ જ્યારે રાક્ષસ તેની પુત્રીને ગુફામાં એકલી મૂકી અને શિકાર કરવા હાટુ જંગલમાં ગયો ત્યારે રાક્ષસના ગયા પછી રાક્ષસી કન્યાએ એ મચ્છર બનેલા પહેરેદારને ફરીથી માણસમાં ફેરવી દીધો. એની સાથે શારીરિક સુખ માણ્યું, પણ પછી તેને નિંદર આવી ગઈ. પહેરેદારને મચ્છર બનાવવાનું ભૂલી ગઈ અને ઊંઘી ગઈ અને પહેરેદાર ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો. તે ગુફામાંથી બહાર નીકળી ગયો અને ગુફામાંથી બહાર તો નીકળ્યો પણ તેને તેના નગરનો રસ્તો સૂઝતો ન હતો. છતાં તેણે હાર ન માની, ભગવાનનો આભાર માન્યો અને તે એક દિશા તરફ ચાલતો જ ગયો અને આખરે તે પોતાના નગરમાં પહોંચ્યો. તેના ઘેર પહોંચ્યો, તેના પરિવારના સભ્યોને મળ્યો. તેના પરિવારના સભ્યોને મળીને તેને ખૂબ આનંદ થયો. પહેરેદારને વિચાર આવી રહ્યો હતો કે સારું થયું કે હું એ રાક્ષસી કન્યાની નજરથી છટકવામાં સફળ રહ્યો. જો મને આ મોકો ના મળ્યો હોત તો કોણ જાણે ક્યાં સુધી તે મને આ રીતે ગુફામાં મચ્છર બનાવીને રાખત. આ રીતે તે પહેરેદાર તેના ઘરે પાછો આવે છે. થોડાક દિવસો પસાર થાય છે ત્યારે તે પહેરેદારને ફરીથી તે રાક્ષસી કન્યાની યાદ આવવા લાગી. એની સાથે વિતાવેલ ક્ષણો યાદ આવવા લાગી. અચાનક તેને પસ્તાવો થવા લાગ્યો કે મારે તેને આ રીતે એકલી નહોતી છોડવી. તેણીએ મારી ખૂબ કાળજી લીધી, મને આટલો પ્રેમ કર્યો અને મેં તેની સાથે શું કર્યું? અને જ્યારે હું આવ્યો ત્યારે હું તેને મળ્યો પણ નથી. જ્યારે આ વિચાર પહેરેદારના મનમાં આવે છે
ત્યારે તેની બેચેની વધવા લાગે છે. હવે તે દિવસ રાત તેના વિચારોમાં ખોવાયેલો રહે છે. તેને નથી ભોજન ભાવતું કે નથી પાણી. પહેરેદારે ફરીથી એ રાક્ષસી કન્યાને મળવાનું નક્કી કર્યું. પહેરેદાર પાછો તે વૃદ્ધ માતાજીની પાસે ગયો અને વૃદ્ધ માતાજીને કહે છે કે માતાજી, હું ફરીથી તે જ જગ્યાએ જવા માગું છું જ્યાં તમે મને પહેલાં મોકલ્યો હતો. વૃદ્ધ માતાજી એ જોતાં જ પહેરેદારને ઓળખી ગયા કે આ તે જ પહેરેદાર છે જે થોડા દિવસો પહેલાં એના માલિકના હત્યારાને શોધવા મારી પાસે આવ્યો હતો. વૃદ્ધ માતાજીએ કહ્યું કે બેટા, જે કામ માટે મેં તને જંગલમાં મોકલ્યો હતો તે પૂર્ણ થયું કે નહીં? તો એ પહેરેદાર વૃદ્ધ માતાજીને કહે છે કે માતાજી, છોડો એ કામ. મારે તો એ સુંદર કન્યા પાસે જવું છે, એટલા હાટું હું તમારી પાસે આવ્યો છું. મારી ઉપર કૃપા કરો અને મને તે સ્થાન પર લઈ જાઓ. હું ફક્ત એકવાર તે જગ્યાએ જવા માંગુ છું. પહેલી વાર તે પહેરેદારની બેચેની જોઈ અને વૃદ્ધ માતાજી સમજી ગયા કે આ માણસના મગજ ઉપર પણ કામ વાસનાનું ભૂત સવાર થઈ ચૂક્યું છે. વૃદ્ધ માતાજી કહ્યું કે બેટા, પહેલાં મારી પાસે એક બકરો હતો જેના કાન પકડી અને તું ત્યાં પહોંચ્યો હતો, પણ હવે મારી પાસે બીજો બકરો નથી. હવે હું કેવી રીતે તને ત્યાં પહોંચાડી શકું? ત્યારે પહેરેદારે કહ્યું કે માતાજી, હું જીવનભર તમારો ઋણી રહીશ. એક વખત મને તે સ્થળ પર પહોંચાડો. ત્યારે વૃદ્ધ માતાજીએ કહ્યું કે ઠીક છે, જો તું આટલી જીદ કરે છે તો મારી પાસે એક બીજો ઉપાય છે જેના દ્વારા તું જલ્દીથી તે કન્યા સુધી પહોંચી શકે છે. જ્યારે પહેરેદારે પૂછ્યું કે તે શું ઉપાય છે, તો વૃદ્ધ માતાજીએ કહ્યું કે બેટા, જો તારે તે કન્યાને મળવું હોય, એની પાસે જવું હોય, તો એ માટે તારે તારા મોટા દીકરાને મારી પાસે લાવવો પડશે. પહેરેદાર તૈયાર થઈ ગયો કે ઠીક છે, હું હમણાં જ મારા પુત્રને લઈને આવું છું. તે પોતાના ઘેર ગયો અને તેના મોટા પુત્રને લઈને આવ્યો અને કહ્યું કે બોલો માજી, હવે મારે શું કરવું પડશે? તમારા કયા મુજબ હું મારા પુત્રને તમારી પાસે લઈ આવ્યો છું. હવે શું કરવું તે મને કહી જણાવો. વૃદ્ધ માતાજીએ કહ્યું કે બેટા, તારે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી. જે રીતે તે બકરાનું માથું કાપી નાખ્યું હતું તેવી જ રીતે તારે એક ઝાટકે તારા પુત્રનું મસ્તક કાપવું પડશે. જેમ તું બકરાના કપાયેલા મસ્તકના કાન પકડી અને તે જગ્યાએ પહોંચ્યો હતો, તેવી જ રીતે તારા પુત્રનું મસ્તક પણ તને તે સ્થળ ઉપર લઈ જશે. કામ વાસનાના ભૂતથી ત્રસ્ત પહેરેદાર તે રાક્ષસી કન્યાને મળવા હાટું તેના પુત્રનું માથું કાપવા માટે તૈયાર થઈ ગયો. જેવી તે તલવાર ઉપાડે અને ત્યારે જ તે વૃદ્ધ માતાજીએ તેનો હાથ પકડી લીધો અને કહે છે કે થોભી જા બેટા, તું પહેલી વાર મારી પાસે એક પ્રશ્નનો ઉત્તર જાણવા આવ્યો હતો અને આજ તારા પ્રશ્નનો ઉત્તર છે કે તે દિવસે તારા માલિકને કોણે માર્યા હતા. માલિકને ન તો ચોરે માર્યો કે ન તો એની પત્નીએ માર્યો. તારા માલિકને માણસની અંદરની કામ વાસનાએ માર્યો હતો. જેમ તું કામ વાસનામાં અંધ બની ને તારા પુત્રને જ મારવા માટે તૈયાર થઈ ગયો. મનુષ્ય વાસનામાં આંધળો થઈ અને કોઈ એવું ઘૃણાસ્પદ કૃત્ય કરી બેસે છે જેની કોઈએ કલ્પના પણ નથી કરી હોતી. વાસનામાં અંધ માણસ સંબંધોને નષ્ટ કરે છે, સંબંધોને તાર તાર કરી દે છે. કોઈને ખબર પણ નથી હોતી કે ક્યારે કોને મારી નાખશે. તેથી જ કોઈ વ્યક્તિ ગમે તેટલી નજીકની કેમ ન હોય, વાસનાની ગુલામ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ. વૃદ્ધ માતાજીએ આગળ સમજાવતા કહ્યું કે બેટા, બીજો છે ધનનો લોભી લાલચી વ્યક્તિ ક્યારે કોઈનો સગો નથી હોતો. ધન પૈસાના લોભી વ્યક્તિ માટે બીજું કંઈ પણ મહત્વનું નથી હોતું. આવા લોકો થોડા પૈસાના લોભમાં તમામ હદો વટાવી દેતા હોય છે. પૈસાના લોભી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ. હવે હું તને એવી ત્રીજી વ્યક્તિ વિશે કહું કે જેના પર તમારે ભૂલથી પણ વિશ્વાસ ના કરવો જોઈએ, અને તે છે ગુસ્સાવાળા સ્વભાવના લોકો. ક્રોધિત માનવ ભરોસો કરવાને લાયક નથી. તેના ગુસ્સાનો તે ગુલામ બની જાય છે અને તેને વશ થઈ અને તે ક્યારે શું કરી બેસે તેની એને પણ ખબર નથી હોતી, જેનું પરિણામ પછી પસ્તાવા સિવાય બીજું કંઈ પણ નથી હોતું. બેટા, આ 3 પ્રકારના લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. વૃદ્ધ માતાજીએ પહેરેદારને આગળ સમજાવતા કહ્યું કે બેટા, જંગલમાં કોઈ કન્યા નથી. એ ગુફા, એ સુંદર કન્યા, આ બધું મારા દ્વારા રચાયેલ એક માયા હતી. જો મેં તને તારા પ્રશ્નનો સીધો ઉત્તર આપ્યો હોત અને કહ્યું હોત કે તારા માલિકનો હત્યારો કામ વાસના છે, તો તે મારી વાત પર વિશ્વાસ ના કર્યો હોત. પરંતુ આજે તે તારી પોતાની આંખે જોયું કે વાસના, લોભ, લાલચ, ક્રોધમાં માણસ કેટલો અંધ બની જાય છે કે તે પોતાના પુત્રને પણ જોઈ શકતો નથી. જેમ તું કામ વાસનામાં અંધ બની અને સગા પુત્રનું મસ્તક પણ કાપવા તૈયાર થઈ ગયો. માટે તારા માલિકને ના તો એની પત્નીએ માર્યો કે ના તો એ ચોરે માર્યો. તારા માલિકને ફક્ત કામ વાસનાએ માર્યો છે. એની પત્ની તો માત્ર નિમિત્ત છે. અસલી કાતિલ એ સ્ત્રીના મન મગજમાં ઉત્પન્ન થયેલી કામ વાસના છે. આટલું કહીને તે વૃદ્ધ માતાજી પોતાની ઝૂંપડીમાં ગયા અને પહેરેદાર પસ્તાવો, અફસોસ અને લાચાર મુખે પોતાના પુત્ર સાથે તેના ઘરે આવે છે.
તો દર્શક મિત્રો, આ વાર્તા કથા તમને કેવી લાગી અને એમાંથી તમને શું શીખ મળી, જે કમેન્ટ કરીને અવશ્ય જણાવશો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.